બરોડા ગાદલા વર્ષ ચેનલની ઉપર આપનું સ્વાગત છે. મિત્રો, આજે બનાવવાના છે 6x6નું સાદું પાતળું ગાદલું, જે ફોમના ગાદલાની ઉપર મેકી શકાય, જે ફોમના ગાદલાની લાઈફ વધે ને સૂવામાં પણ આરામ મળે. જો અમે કાપડ લીધું છે માપ પ્રમાણે, માપ કરતાં લંબાઈમાં 5 ઇંચ વધારે લીધેલું છે ને ચોળાઈમાં પહોળાઈની અંદર 4 ઇંચ વધારે લીધેલું છે. આ અમારો ગાદલાનું કાપડ કપાઈ ગયું છે. હવે એમાં ખાસ કશું નથી. આ સાદા ગાદલા હોય છે એને 2 છેડાઓની ઉપર સિલાઈ મારવાની હોય ને આગળ રૂ ભરવા માટે થોડો ભાગ છોડી દેવું પડે છે ને એને આ જે મશીનના જે દોરા ચાલે છે એ બહુ મજબૂત ને ટીકાવદાર દોરાઓ છે. આ ગાદલાને એક વખત મારી દીધા પછી આ ઘણા વર્ષો લગીન ચાલે એટલા જાડા ને મજબૂત દોરા વાપરવામાં આવે છે. ને જે ગાદલાનું કાપડ છે એ પણ બહુ મજબૂત ને ટીકાવદાર છે. હવે આ જોઈ લો, આ છે રૂ પીંજવાની મશીન ના અમારો જે રૂ છે એ કોટન વોશેબલ રૂ છે ના નવું રૂ છે. નવા રૂની અંદર આજે આપણે ગાદલો બનાવવાનું છે ને નવા રૂને પણ મશીનમાં પીંજવું પડે છે ને મશીનમાં કેવી રીતના પીંજાને કેવળ થાય છે એ બધું જ બતાડું છું. થોડું વિડીયો બોરિંગ લાગશે પણ તમને બધી વસ્તુ જોવા મળશે, શીખવામાં મળશે ને જોવામાં પણ સારું લાગશે. હું કોશિશ કરીશ કે તમને સારું લાગે. જો આ પીંજવાની મશીન છે ને આવી રીતના રૂ પીંજાય છે, જોઈ લો, ખાસ જોઈ લો. ના જો અમારું પીંજ્યા વગરનું આ નવું જ રૂ છે, ના પીંજેલું આ પણ નવું રૂ છે. હવે પીંજ્યા પછી રૂ પોચો મુલાયમને ફલપી થઈ ગયો છે. હવે એને ભરવાનો વારો આવી ગયો છે. હવે આવી રીતના ધીરે ધીરે કોણાની અંદર છેડા પર રૂ ભરવું પડે છે ને સરખી રીતના ભરવું પડે છે. કયા છેડા પર ઓછું છે, વધુ છે ને કઈ બાજુ ગેપ છે, એર છે, એ બધું જોઈને ધીરે ધીરે ભરવું પડે છે. આ ભરવાવાળા બધા સ્પેશિયલ પ્રોફેસર કારીગરો છે. આ જેમ જેમ ભરતા જાય છે એમ એમને ખબર પડતી જાય છે કઈ બાજુ ઓછું છે, કઈ બાજુ વધારે છે. એવી રીતના આ સરખા ભરે છે ને ગાદલું સરખું કરી નાખે છે ને ભર્યા પછી એક સરખી પથારી કરીને ને એના પછી એને મોં મારવાનો વારો આવે છે. જો અમારો ગાદલો સરખી રીતે સરસ રીતે ભરાઈ ગયો છે. ગાદલો અહીં બાજુ સરસ અમારો ભરાઈ ગયો છે. હવે એને મોં મારીને એને કમ્પ્લીટ ફિટિંગ બંધ કરી દઈશું. આ બધું દેશી કામ છે. જો આ દેશી સ્ટાઇલમાં હાથથી જ બધું કામ થાય છે. આ જે સ્ટીચ થાય છે એ પણ બધું દેશી સ્ટાઇલમાં દેશી તરીકાથી જ બધું કામ થશે ને કેવી રીતના થશે બધું વસ્તુ જોવા મળશે ને મજા પણ આવશે. જો આ દેશી સ્ટાઇલમાં એનું લુક ને એની ફિનિશિંગ જુઓ, એટલું સરસ લાગશે કે તમારે સિલાઈ દેખાય પણ નહીં. જો આ એટલું સરસ આ સિલાઈ મારી છે કે સિલાઈ આખી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે ને થોડોક જ છેડો બહાર દેખાશે એ નહીં જેવો હશે ને જોવાની અંદર એકદમ ફિનિશિંગ લાગશે કામની અંદર. આ બધું દેશી સ્ટાઇલમાં કામ થાય છે. હવે આ દંડા મારવાની વારી આવી ગઈ છે. આ દંડા મારીને છેડા કોણામાં રૂ પહોંચાડીને ગાદલાને એક સરખી લેયર બનાવે છે. આ પાતળું ગાદલું છે એને દંડા મારીને આ દંડા મારવાનો પણ આ પ્રોફેસર કારીગરો છે. કઈ બાજુ હલકો દંડો ચલાવવાનો, કઈ બાજુ ભારે દંડો ચલાવવાનો, કઈ જોરથી મારવાનો, ધીરે મારવાનું, આ બધા આ કામમાં ગળાઈ ગયા છે એટલે એને વધારે ખબર હોય છે. એને ફરાઈને જો સરખી રીતે આખું ગાદલીની પથારી તૈયાર થઈ ગઈ છે. જો કેટલી સરસ પથારી તૈયાર થઈ છે. હવે આ એક લેયર બનાવીને એને એક સરખું એની પર ચાલીને એક ફોર્મ શીટ બનાવી દઈશું. જો આ ચાલીને એક ફોર્મની લેયરમાં બનાવી દઈશું ને કોણામાં એને રૂ પહોંચાડીને એકદમ સરખું કરી દઈશું ને એકદમ પાતળું ગાદલું ફોર્મના ગાદલાની ઉપર એકદમ પાતળી લેયર દેખાય એવી રીતના જેને તૈયાર કરીશું કે તમારે ગાદલાની વેલ્યુ પણ વધી જાય ને સૂવામાં પણ ખાસો આરામ મળે. જો આ રીતના એકદમ સરખી લેયર અહીં બાજુ જ બનાવી છે. અમારે મશીન કશું નથી. આ બધું દેશી સ્ટાઇલમાં જ થઈ રહ્યું છે. જોઈ લો, બધું આ બધું કરી રહ્યા છે. અમે બધું દેશી સ્ટાઇલમાં જ કરી રહ્યા છે ને એક મશીન તરીકે જ કરી રહ્યા છે. હવે આ જો સોયા જોઈ લો તમે, આ SRP ને પોલીસવાળાઓ હોય એમની જે છતરીઓ હોય છે એ અમરેલાના તાર હોય છે એની અંદરથી આ સોયા અમે બનાવીએ છીએ ને આ ત્રિકોણીય ધાર કરે છે. આ જો આ ધાર છે જે ત્રિકોણીય ધાર છે ને રૂને સારી રીતના કાપીને ફાડીને રૂ કાપડ બધું ફાડીને આર પાર નીકળી જાય ને પાછો ઉપર આવી જાય એવી રીતના તો સોયાને તૈયાર કરે છે ને ફટાફટ સોયા ચાલે
ને એને બહુ ધ્યાનથી ચલાવવા પડે. જો તમારે ભૂલચૂક થઈ જાય તો તમારા હાથમાં આંગળામાં કોચાઈ જાય છે, એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ જે કારીગરો છે બહુ પ્રોફેસર હોય છે, એટલે રાત દિવસ કામ કરે છે. બે આંગળા મેળે છે, બે આંગળાની વચ્ચે જ નીકળે એવી રીતના એમના હાથ ટેવાઈ ગયેલા છે. એવી રીતના બધા સોયા ચલાવે છે. નવા ટાંકા મારવાનું જો દેશી સ્ટાઇલમાં બધા ટાંકા માર્યા છે, એ ટાંકા મારવાની પણ દેશી સ્ટાઇલો છે. મિત્રો, આ જો ટાંકા મારવાનો જે દોરો જોઈ રહ્યા છો તમે, એ કોણ દેખાય છે? એ કોણ સાંકલાટ કંપનીનું છે. આપણે જે ઉત્તરાયણ પર પતંગો ચગાવીએ છીએ એ સાંકલાટ કંપનીના દોરા આવે છે, ખબર હોય તો. એ જ કંપની ગાદલા ટાંકા મારવા માટે આ કોણના દોરા બનાવે છે, ને એ જ કંપનીના દોરાના અમે ટાંકા મારીએ છીએ. એ ખાસા મજબૂત દોરો આવે છે ને આ ગાદલાની ઉપર વર્ષો લગીને ચાલ્યા જ કરે છે દોસ્તો. જો હવે ટાંકા માર્યા પછી જોઈ લો, તમે જે છેડા પર ઊભા રહેશો એ છેડા પરથી બધા ટાંકા સીધા જ દેખાશે. આ તમે આ બાજુથી જો, છેડા પરથી જો, ગમે ત્યાંથી જો, આ દેશી સ્ટાઇલની અંદર જે કામ થાય છે એ દેશી તરીકા એવા હોય છે કે તમે ગમે ત્યાંથી જુઓ એ તમને લુક ને ફિનિશિંગ બહુ સારું દેખાય. મિત્રો, આ જો આ વિડીયો જે હોય છે બહુ લાંબા હોય છે ને એને શૂટ કરવાની તો બહુ, ને આખું વિડીયો તમને બતાડવા જાઉં તો એટલા બધા લાંબા વિડીયો છે કે તમે બોર થઈ જાઓ. એટલે અમે જે મેન પાર્ટ છે એ જ વસ્તુ તમને બતાડીને તમને તમારી લગન આ ગાદલા કેવી રીતના બને છે એ બધું પ્રોસેસ હું તમને બતાડી દીધું છે. જો મિત્રો, આવા ગાદલા જો તમારે બનાવવા હોય તો મારો કોન્ટેક્ટ નંબર ઓર એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલું છે, તો તમે મને મળી શકો છો, કોન્ટેક્ટ કરી શકો છો. ને જો દોસ્તો, આ ગાદલા ધીરે ધીરે કરીને હવે તૈયાર થઈ ગયા છે. ને આ ગાદલા જે હોય છે, રૂના ગાદલા, કોટનના ગાદલા, એ પહેલાંથી જ અમે નાના બનાવીએ છીએ. તમારે લંબાઈની અંદર 4 ઇંચ ને પહોળાઈની અંદર 2 ઇંચ પહેલાંથી અમે નાના જ બનાવીએ છીએ, જેનાથી તમારો ગાદલો યુઝ કર્યા પછી જ માપથી આવશે. ને પહેલાંથી અમે માપથી બનાવી દઈશું તો આખો ગાદલો લબડીને બહાર આવી જશે. 4 ઇંચ લંબાઈમાં ને 2 ઇંચ 3 ઇંચ પહોળાઈની અંદર બહાર આવી જશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગાદલા જે નાના છે તમે પહેલેથી નાના બનાવેલા જ છે ને માપથી આવતા 15 દિવસ લાગશે. ઠીક છે દોસ્તો. ને જો આ 6x6નો ફોર્મના ગાદલાની ઉપર મેળવા માટે અમારો આરામદાયક ગાદલો, પાતળું ગાદલું હવે તૈયાર થઈ ગયું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય ને પસંદ આવ્યો હોય તો મારા ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્સ, એને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયોને લાઈક કરજો. ને તમારે પણ જો એવા ગાદલા બનાવવા હોય તો મારા નંબરો નીચે આલેલા છે, મને કોન્ટેક્ટ કરી શકો છો.